જ્યાં શિક્ષણનો અભાવ છે ત્યાં બંધારણનો વિરોધ છે, જ્યાં શિક્ષણ છે ત્યાં આગળ બંધારણને સમર્થન છે। આ બંધારણ પછી પણ અનેક સમાજના બંધારણ થયા, એમાં ખાસ રબારી સમાજનું પણ બંધારણ થયું, એમાં પણ ડીજે સંપૂર્ણ રીતે બંધ। ત્યાં તો ગમન સાંથલ, ગીતાબેન રબારી જેવા મોટા મોટા કલાકારો હતા, તેમને પણ વિરોધ નથી નોંધાયો। પછી રાજપૂત સમાજનું પણ બંધારણ થયું, રાજપૂત સમાજની અંદર તો માન મર્યાદાવાળા સિંગરો, ત્યાં પણ કોઈ પણ કલાકારે વિરોધ નોંધાયો નથી। આપણા વિસ્તારની અંદર સવિયાણા કરીને ગામ છે, ત્યાં પણ ચેક કરજો, વર્ષોથી ડીજે બંધ છે, દરેક સમાજે આ નિર્ણય લીધેલો છે અને તમાકુના નામની પડીકી પણ બંધ છે, ત્યાં પણ કોઈ પ્રકારનો વિરોધ હજી સુધીથી જોવા નથી મળ્યો। કોઈને વેચ નમશો તો કોઈ તમારી આગળ એક હાથ નમશે। જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે કોઈની રોજગારી નથી છીનવાઈ। દરેક વસ્તુમાં ધીરજ રાખવામાં મજા છે, દરેક વસ્તુનો કંઈક ને કંઈક રસ્તો નીકળતો હોય છે। આ બધા વિડીયોમાં બોલે પ્રકાશ ઠાકોરને આમ કરી લઉં તેમ કરી લઉં, ભાઈ એક બે વિડીયોથી પ્રકાશ ઠાકોરનું પેટનું પાણી ના હાલે। બનાસવાલા કભી કમજોર લગે તો ટકરા કે દેખ લેના। ડીજે ની વ્યાખ્યા સમજાવો। ડીજે એટલા માટે ત્યાં સ્વતંત્ર બંધ કર્યું છે, ડીજે નો વિવાદ સમગ્ર ગુજરાતમાં ચાલ્યો, ટીવી મીડિયામાં ચાલ્યો, ખૂબ વધારે પડતું ચાલ્યું। એમાં અમારું બળદેવજીભાઈ, જ્ઞાનીબેન, અમે જયારે અમારા ઘેર કે બીજે ત્રીજે જયારે મળ્યા, કેશાજીભાઈ, સમગ્ર ટીમ જયારે મળી ત્યારે એક સર્વેમાં એવું આવ્યું હતું, કહું આ ડીજેમાં ખૂબ મોટા ભાગે અમે સર્વે કર્યું અને ઊંડાણપૂર્વક ગયા। એમાંથી એક તારણ નીકળ્યું કે રાતે તમે 2 વાગ્યા સુધી ડીજે વગાડો છો। આ વાત બરાબર ને? બરોબર। રાતે 2 વાગ્યા સુધી ડીજે પર આપણી દીકરી 2 વાગ્યા સુધી ડીજે ના તાલે નાચે છે, આપણો દીકરો ડીજે ના તાલે નાચે છે, આપણો જમૈયે ડીજે ના તાલે નાચે છે અને આપણાથી પડોશીનો દીકરો ડીજે ના તાલે 2 વાગ્યા સુધી નાચે છે। આ વાત બરાબર? બરોબર। એમાં ઘટના એવી ઘટે છે કે રાતે કોક દારૂડિયો દારૂ પી, કોઈ દીકરીનો જમાઈ દારૂ પી, કે બીજો ત્રીજો કોક દારૂ પીને બહાર પડે ની દીકરી નાચતી હોય, રાતે 1:30 વાગે એની ઓખ મળે, 4 દાડા ચેડ કોકની અંદર ભાગી જાય। બરોબર સર, આ અમારું સર્વે છે સાહેબ। આ જ્ઞાનીબેન, બળદેવજી, ભરતજી, અમે બધા જયારે સર્વે કર્યા અને ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરીને આ ઠાકોરમાં ડીજે નો મુદ્દો અમે લાયા છે। અને દીકરીને નાહી જાય તો બરાબર, એને ભેગું થાય, ચલો। બીજું, આજે 2 છોકરાની માં ભાગી જાય એ કેટલા અંશે ખરાબ છે? અને ક્યારે ભાગે છે કે આમાં મેં શરૂઆતમાં મારા ભાષણમાં કીધું કે તમે જે 35 નંબરનો જે મુદ્દો લાયા છો દારૂ બાબતનો, જો આટલું પડી જાય તો 18 પ્રકારનું બંધારણ પાકું, આમાં કાંઈ ઘટતું નહીં। બોલો। ગુજરાતની દારૂબંધી પર બોલ્યા શંકરસિંહ વાઘેલા। ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે। શંકરસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું છે। ખોટી નીતિના કારણે ગુજરાત બરબાદ થાય છે તેવું પણ શંકરસિંહ વાઘેલાએ કીધું છે। પોલીસ ખાતાને મોટાભાગે દારૂ પકડવામાં જ રસ હોય છે તેવું નિવેદન પણ શંકરસિંહે આપ્યું છે। વર્ષો સુધી કોર્ટમાં કેસ ચાલે છે તેવું પણ શંકરસિંહ બોલ્યા। ગુજરાતમાં આ નાટકનો અંત હવે આવવો જોઈએ, એવી સરકાર ગુજરાતમાં લાવો જે આ નાટક બંધ કરે તેવું પણ શંકરસિંહ વાઘેલાએ તેમના નિવેદનમાં કીધું। ગાંધીજી અને સરદારના નામે હદ થઈ ગઈ છે તેવું પણ શંકરસિંહે કીધું। ગુજરાત બહાર પણ બેન દીકરીઓ છે તેવું પણ તેમના નિવેદનમાં તેમણે કીધું છે। ત્યારે આના કારણે ગુજરાતમાં પરિવારો બરબાદ થયા। દારૂબંધીને લીધે યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડી ગઈ। ગુજરાતમાં સારી લીકર પોલિસી બનાવો તેવું નિવેદન પણ શંકરસિંહે આપ્યું છે। ગુજરાતમાં ખોટી નીતિ છે, આ આર્ટિફિશિયલ કૃત્રિમ કંટ્રોલ વાળી નીતિ છે, જેના આધારે ગુજરાત બરબાદ થઈ રહ્યું છે। પોલીસ ખાતાને મોટાભાગે દારૂ પકડવામાં જ રસ હોય ને આટલા અહીં પકડાયા, આટલું અહીં પકડાયા, કોર્ટમાં કેસ ચાલે બધાને વગર મતલબના આવા બધા વર્ષો સુધી જેનો ઉકેલ પણ નિવેડન જ ના આવે। એવા ઠેકાણે હું ગુજરાતની પબ્લિકને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને આ નવટંકીનો અંત આવવો જોઈએ। ગુજરાતમાં જ્યારે પણ વિધાનસભાના ઇલેક્શન આવે ત્યારે હું આપણે અપીલ કરું છું કે એવા લોકોને તમે મત આપીને સરકાર લાવો કે જે સરકાર આ દારૂબંધીનું નાટક કાઢી નાખે ગુજરાતમાંથી। ગાંધી સરદારના નામે હદ થઈ ગઈ બધી। બેન દીકરીઓ ગુજરાતમાં જ બેન દીકરીઓ છે, બહાર નથી। અને હું તમને પૂછ્યું કે આપણે મુંબઈ જતા હોઈએ, દિલ્હી જતા હોઈએ, ત્યાં બેન દીકરીઓ નથી? મુંબઈ ઉતરી સીધા 12મી તપાસ, બહાર ક્યાં મળશે, કઈ ક્વોલિટી મળશે, એની તપાસ કરીએ છીએ આપણે। એટલે આ એક કૃત્રિમ ઊભું કરેલો હાઉસ છે। આના આધારે ગુજરાત
બહુ બદનામ થઈ ગયું છે. પરિવારોને ઘણા ઠેકાણે આપઘાત કરવા પડે એવું મન થાય. બનાસકાંઠાના ઓગળ ખાતે નવપરગણા રાવળદેવ સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું, જેમાં વર્ષોથી ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપીને સમાજને આગળ વધવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાવળદેવ સમાજ દ્વારા નવું બંધારણ ઘડીને તેને અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં ફિઝુલ ખર્ચ પર રોક લગાવવામાં આવ્યો છે. સાથે જ સમાજને શિક્ષણ અને વિકાસ તરફ આગળ વધવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંમેલનમાં સમાજના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઠાકોર સમાજ બાદ હવે રાવળદેવ સમાજ પણ સુધારાની દિશામાં આગળ વધ્યો છે. આજે કોઈ રિવાજ વગરના મુદ્દા જે સમાજમાં ઘર કરી ગયા છે એને કઈ રીતે દૂર કરી શકાય એના માટે ખાસ અમે આ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું અને મારા અંદાજ પ્રમાણે નવ પરગણામાંથી 5000 ઉપર કરતાં પણ સમાજ બંધુઓ, માતાઓ, બહેનો અને દીકરીઓ અહીંયા આજે ઉપસ્થિત થઈ અને અમારું આજે બંધારણ અમે નક્કી કર્યું છે એ બંધારણ સૌએ સ્વીકાર્યું છે, એનો ખૂબ અમને રાજીપો છે. તમારા સમાજમાં બદલાવ હું જોઈ રહ્યો હતો, પણ હવે લાગે છે કે આ ડીજે ડખો જબરજસ્ત પાડ્યો, એકબીજાને ગોળી મારવાની વાત, આ બધું કેમ ફરીથી આવું, કેમ આવું? જો સમાજ જાગૃત થઈ રહ્યો છે અને અમારો સમાજ આજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે જાણે આ કલાકારોએ આ સમાજને વેરવિખેર કરવાની, આ સમાજમાં ડખા ઊભા કરવાના, સમાજમાં તિરાડ પાડવાની એક સોપારી લીધી હોય એમ આ કલાકારો જે સમાજને ઉશ્કેરણી કરી રહ્યા છે. આજ આપણે પણ જોયું કે એક કલાકાર એવું કહે છે કે ભાઈ બંધારણવાળાને મારો ગોલી, તો જે આગેવાનો આ સમાજને શૈક્ષણિક તરફ કે સમાજને સાચી દિશા તરફ લઈ જવા માંગે છે, આ સમાજને જે ખોટા ખર્ચા તરફ આ સમાજ કુરિવાજોમાં, અંધશ્રદ્ધાઓમાં જે ગરકાવ થઈ ગયો છે એને બહાર લાવવા માંગે છે, તો આ કલાકારો કરવા શું માંગે છે? આ કલાકારો પોતાની લોકચાહનાને સમાજને તોડવા તરફ વાળી રહ્યા છે. આ કલાકારોને પોતાના મનમાં અહમ ભરાઈ ગયો છે અને કલાકારો પોતાની જાતને શું સમજી બેઠા છે, આખા સમાજને ગણતા નથી. સમાજ માયબાપ છે, સમાજની સામે પડ્યા છે. ગુજરાતમાં એવી કેવી દારૂબંધી કે એક જ જિલ્લામાં 633 બુટલેગરો નીકળે. હાલ એવી સ્થિતિ ઉભી થઈ છે કે ગુજરાતમાં છડેચોક દારૂની હાટડીઓ ધમધમી રહી છે. તેનો પુરાવો ખુદ સુરેન્દ્રનગર પોલીસે આપ્યો છે. હાલમાં જ સુરેન્દ્રનગર એસપી દ્વારા 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં નવાઈની વાત તો એ છે કે 102 મહિલાના નામ છે. પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા બુટલેગરોની યાદી તો જાહેર કરવામાં આવી, પણ સવાલ એ ઉડીને આંખે વળગી રહ્યો છે કે 633 બુટલેગરો કોના 4 હાથ નીચે મોટા થયા અને સુરેન્દ્રનગરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા. આમ તો આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ, પરંતુ ક્યાંક સુરેન્દ્રનગરમાં એવું લાગી રહ્યું છે કે વધારે પડતું સ્ત્રી સશક્તિકરણ થઈ ગયું હોય, કારણ કે 633 બુટલેગરો હોય એમાંથી 102 મહિલા બુટલેગરના નામ સામે આવે ત્યારે સવાલ ચોક્કસ મહિલાઓ પર થાય છે. આમ પણ રાજ્યના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બુટલેગરોના નામ, સરનામા સાથેની યાદી પોલીસે પ્રસિદ્ધ કરી છે. હવે જે તે પોલીસ સ્ટેશનમાં જે પણ બુટલેગરનું નામ હશે તે ઘરે દર 1 મહિનામાં ઓછામાં ઓછા એક વખત દરોડા પાડવામાં આવશે. હાલ રાજ્યમાં એવી પરિસ્થિતિ થઈ રહી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દારૂ છે છડેચોક વેચાઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં તમને દારૂ મળી રહે, દેશી વિદેશી બધો જ દારૂ તમને મળી રહે છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બેફામ વેચાઈ રહ્યો છે, પીવાઈ રહ્યો છે અને એમાં મહિલા અને યુવાનો છે એ બધા જ સંકળાયેલા છે. આજનું યુવાધન છે ક્યાંક નશાના રવાડે ચડ્યું છે. ન માત્ર દારૂ પરંતુ ડ્રગ્સ જેવા ઘાતક પદાર્થો પણ આપણા યુવાનો છે તેનું સેવન કરી રહ્યા છે. આ ખૂબ મોટો ચિંતાનો વિષય છે. આના પર અનેક સવાલો વિપક્ષ પણ કરી રહ્યા છે અને એક યુવાન તરીકે આપણે પણ એક સવાલ થઈ રહ્યો છે કે જે ગુજરાતમાં દારૂબંધી હોય ત્યાં આટલું મોટું કાળું કારોબાર ચાલતો હોય તો તે કોની નજર હેઠળ ચાલી રહ્યું છે? આના પર એક્શન ક્યારે લેવાશે? સંપૂર્ણ પ્રતિબંધ આવશે કે કેમ? અને જે પ્રમાણે સુરેન્દ્રનગરના એસપીએ એક નવી પહેલ કરી છે તેને કેટલો પ્રતિસાદ મળે છે, ક્યાં સુધી આ પહેલ ચાલુ રહે છે તે સૌથી મોટો સવાલ છે. અને આંકડાઓ છે સરકારના જવાબદાર અધિકારીઓને આંખ ખોલશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. છોકરા અને છોકરીઓ જે રીલ બનાવે છે, કોઈ હોન્ડા ઉપર ચડીને બનાવે, કોઈ તળાવના કિનારે, કોઈ કેનાર ઉપર બેઠો હોય અને એ ક્યારેક ઘાતક પુરવાર થાય. એટલે આ તમામ પ્રકારના ટેકનોલોજી આ બાજુ ભમરા તમને બધે લાગુ પડે. આ દવાને કોઈ પણ પ્રકારની કોઈ રીલો ખરાબ બનાવવાની નહીં. તમે ધાર્મિક રીલ બનાવો, સમાજના પ્રસંગ માટેની બનાવો, કોઈ સંતના ભજન માટેની બનાવો, એ બરોબર છે. બાકી કોઈ સંસ્કૃતિના આડઅસર અને પરિવારોને કે બેન દીકરી ઉપર ખરાબ એની ઓલી પડે એવી કોઈ ટેકનોલોજીની રીલો બનાવવાની નહીં.